વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એનો એમસીક્યુ છે. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો અને વર્તુળનું ક્ષેત્રફળ શોધો. હવે સૌથી સરળ વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર તો પાઈ આર સ્ક્વેર. આ તો થઈ જાય ડાયરેક્ટ. વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર પાઈ આર સ્ક્વેર અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે ખાસ ધ્યાન દેજો, આ વર્તુળ નીચેનો ટુકડો છે એ લઘુ વૃત્તખંડ અને ઉપરનો ટુકડો છે એ ગુરુ વૃત્તખંડ અને પ્લસ આ ત્રિકોણ એ બાદ કરું તો ગુરુ વૃત્તાંશ અને ત્રિકોણ નીચે ઉમેરું તો લઘુ વૃત્તાંશ. હવે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એનો મતલબ ઉપરનો ભાગ જે ખુલ્લો ભાગ છે ગુરુ વૃત્તાંશ આનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણ ઉમેરી દઉં, ત્રિકોણ પણ ઉમેરી દઉં તો અહીંથી ઉપરનો ભાગ થાય એટલે ગુરુ વૃત્તખંડ અને અહીંથી નીચેનો ભાગ એટલે લઘુ વૃત્તખંડ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ, આ છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વત્તા એમાં મેં પ્લસ કર્યું ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ થાય ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ.